સીતા માતાને મળીને હનુમાનજી પાછા વળ્યા ત્યારે વાનર સેનામાં ખૂબ ઉત્સાહ આવી ગયો અને પછી તેઓ ચાલ્યા શ્રી રામજીને મળવા. પણ રસ્તામાં એવું તે શું કર્યું કે વળ ખાવી પડી? ચાલો જાણીએ આ દોહામાં. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. દોહા 26. પૂછ બુઝાય ખોઈ શ્રમ ધરી, લઘુ રૂપ બોહોરી, જનક સુતા કે આંગે ઢાળ ભયું કર જોરી. પૂછ બુજાવીને થાક દૂર કરીને અને પાછું નાનકડું રૂપ ધરીને હનુમાનજી શ્રી જાનકીજીની સામે હાથ જોડીને ઉભા રહી ગયા. માતુ મોહી દીજે કછુ ચિન્હા, જૈસે રઘુનાયક મોહી દિન્હા. ચૂડામણી ઉતારી તબ દયું, હર્ષ સમેત પવન સુત લયું. હનુમાનજીએ કહ્યું, હે માતા, મને કોઈ ચિહ્ન કે નિશાની આપો, જેમ શ્રી રઘુનાથજીએ આપ્યું હતું. પછી સીતાજીએ પોતાની ચૂડામણી ઉતારીને આપી અને હનુમાનજીએ હર્ષપૂર્વક તે લઈ લીધી. કહેવું તાત અસમોર પ્રણામા, સબ પ્રકાર પ્રભુ પૂર્ણ કામા. દિન દયાલ બિરીદો સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી. જાનકીજીએ અંગુલી નિર્દેશ દ્વારા પ્રણામની ચેષ્ટા કરીને અર્થાત શ્રી રામજી લક્ષ્મણજીનું ધ્યાન કરીને આપના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ, જો કે આપ સર્વ પ્રકારે પૂર્ણકામ છો, આપને કોઈ પ્રકારની કામના નથી, તો પણ દિનો પર દયા કરવાનું આપનું બિરુદ છે અને હું દીન છું. માટે તે બિરુદને યાદ કરીને હે નાથ, મારા મોટા સંકટને દૂર કરો. तात सक्रसूत कथा सुनाएऊ, बान प्रताप प्रभुई समझो. मास दिवस महुनाथ न आवा, तौ पुनिमोहित जीयंत नहीं पावा. હે તાત, ઇન્દ્રપુત્ર જયંતની કથા સંભળાવજો અને પ્રભુને એમના બાણનો મહિમા સમજાવજો, સ્મરણ કરાવજો. જો મહિના માત્રમાં નાથ ન આવ્યા તો પછી મને જીવતી નહીં પામે. કહું કપી કેહી વિધિ રાખો પ્રાણા, તુમ હું तात कहत अब जाना. तो ही देखी शीतली भई छाती, पुनि मो कई सोई दिनु सोराती. હે હનુમાન, કહો હું કઈ રીતે મારા પ્રાણ રાખું? હે तात, હવે તો તમે પણ કહી રહ્યા છો કે તમે જઈ રહ્યા છો. તમને જોઈને છાતીમાં શીતળતા આવી ગઈ હતી. પાછા મારે એ જ દિવસ અને એ જ રાત્રિ કાઢવા પડશે. દોહા 27. જનક સુતી સમુજાઈ કરી, બહુવિધિ ધરુજુ નહીં. ચરણ કમલ સિરુ નાઈ કપી, ગવનું રામ પહી કિની. હનુમાનજીએ જાનકીજીને સમજાવીને અનેક પ્રકારે ધીરજ આપી અને એમના ચરણ કમળોમાં શીશ નમાવીને શ્રી રામજી પાસે જવા પ્રયાણ કર્યું. ચલત મહાધુનિ ગર્જસે ભારી, ગર્ભ સ્રવી સુની નિશિચર નારી. નાદિ સિંધુ એહી પાર હી આવા, સબ કિલી કિલા કપી સુનાવા. ચાલતી વખતે તેમણે મહાધ્વનિથી ભારે ગર્જના કરી, જેને સાંભળીને રાક્ષસીનો સ્ત્રીઓના ગર્ભ પડવા લાગ્યા. સમુદ્ર લાંઘીને તેઓ આ પાર આવ્યા અને તેમને વાનરોને કિલકિલાટીનો નાદ સાંભળ્યો. હર્ષે સબ બિલોકી હનુમાના, નૂતન જન્મ કપી તબ જાના. મુખ પ્રસન્ન તન તેજ બિરાજા, કિને શ્રી રામચંદ્ર કર કાજા. હનુમાનજીને જોઈને સર્વે હર્ષિત થઈ ગયા અને ત્યારે વાનરો પોતાનો નવો જન્મ થયો સમજ્યા. હનુમાનજીનું મુખ પ્રસન્ન છે અને શરીરમાં તેજ વિરાજમાન છે, જેથી એમને સમજી લીધું કે આ શ્રી રામચંદ્રજીનું કાર્ય પૂરું કરીને આવ્યા છે. મિલે સકલ અતિ ભય સુખારી, તલફત મીન પાવ જીમી બારી. ચલે હરિષિ રઘુનાયક પાસા, પૂછત કહત નવલ ઇતિહાસા. સર્વે હનુમાનજીને ભેટ્યા અને ઘણા જ ખુશ થયા, જેમ તડપતી માછલીને જળ મળ્યું હોય. સર્વે હર્ષિત થઈને નવો નવો ઇતિહાસ અને વૃત્તાંત પૂછતા કહેતા, ચલો આપણે બધા
હવે શ્રી રઘુનાથજીની પાસે જઈએ. તબ મધુબન ભીતર સબ આએ, અંગદ સબત મધુફલ ખાए. રખવારી જબ બરજન લાગે, મૃષ્ટિ પ્રહાર હનત સબ ભાગે. ત્યારે સર્વ લોકો મધુવનમાં આવ્યા અને અંગદની સંમતિથી સર્વે મધુર ફળ ખાધા. જ્યારે રખેવાળો રોકીને ના પાડવા લાગ્યા તો ઠુસ્સાઓનો માર મારતા જ તે સર્વે રખવાળ ભાગી છૂટ્યા. દોહા 28. જાય પુકારે તે સબબન ઉજાર જુબરાજ, સુની સુગ્રીવ હર્ષ કપી કરી, આ એ પ્રભુ કાજ. ત્યારે દધિમુખજી તથા અન્ય રક્ષકોએ જઈને સુગ્રીવને ફરિયાદ કરી કે યુવરાજ અંગદ વન ઉજાડી રહ્યા છે. આ સાંભળીને સુગ્રીવ હર્ષિત થયા કે વાનર પ્રભુનું કાર્ય કરીને આવી ગયા છે. જો ન હોતી સીતા સુધી પાઈ, મધુબન કે ફલ સંકહી કી ખાઈ. એ વિધિ મન વિચાર કર રાજા, આય ગયે કપિત સહિત સમાજા. જો સીતાજીની ભાળ ન મળી હોત તો શું તે લોક મધુવનના ફળ ખાઈ શકવાના હતા? આ પ્રમાણે રાજા સુગ્રીવ મનમાં વિચાર કરી જ રહ્યા હતા કે સમાજ સહિત વાનરો આવી ગયા. આય સબિનના વાપદ સીસા, મિલેવ સબીસે અતિ પ્રેમ કપીસા. પૂછી કસૂલ કુસુલ પદ દેખી, રામ કૃપા ભા કાજુ બિસેસી. સર્વે આવીને સુગ્રીવના ચરણોમાં શીશ નમાવ્યું. કપિરાજ સુગ્રીવ સર્વેને ઘણા પ્રેમથી ભેટ્યા. તેમને કુશળ પૂછ્યા ત્યારે વાનરોએ ઉત્તર આપ્યો, આપના ચરણોના દર્શનથી હવે સર્વ કુશળ છે. શ્રી રામજીની કૃપાથી જે વિશેષ કાર્ય હતું તે થઈ ગયું છે. કાર્યમાં વિશેષ સફળતા મળી છે. નાથ કાજુ કી નેવ હનુમાના, રાખે સકલ કપી કે પ્રાના. સુની સુગ્રીવ બહુર તે હી મિલેવું, કપી સહિત રઘુપતિ પહી ચલેવું. જામવતે કહ્યું કે હે નાથ, હનુમાને જે સર્વ કાર્ય કર્યું છે અને સર્વે વાનરોના પ્રાણ બચાવી લીધા. આ સાંભળીને સુગ્રીવજી હનુમાનજીને ફરીથી ભેટ્યા અને સર્વ વાનરો સાથે શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. રામ કપી જબ આવત દેખા, કિએ કાજુ મન હર્ષ વિશેષા. ફટિક શિલા બેઠે દઉ ભાઈ, પરે સકલ કપી ચરણની આઈ. શ્રી રામજી જ્યારે વાનરોને કાર્ય કરીને આવતા જોયા ત્યારે તેમના મનમાં વિશેષ હર્ષ હતો. બંને ભાઈ ગુફાની બહાર આવીને સ્ફટિક શિલા પર બેસી ગયા. સર્વે વાનર જઈને એમના ચરણોમાં નમી પડ્યા. પ્રીતિ સહિત સબ ભેટે રઘુપતિ, કરુણા પુંજ. પૂછી કુશલ નાથ અબ, કુશલ દેખી પદકંજ. દયાના ભંડાર શ્રી રઘુનાથજીને સર્વેને પ્રેમ સહિત ગળે લાગીને ભેટ્યા અને કુશળ પૂછ્યા. વાનરે કહ્યું, હે નાથ, આપના ચરણ કમળના દર્શન પામાથી હવે અમે કુશળ છીએ. જામવંત કહે સુન રઘુરાયા, જા પર નાથ કરું તુમ દાયા. તાહી સદા શુભ શુકલ નિરંતર, સુર નર મુનિ પ્રસન્નતા ઉપર. જામવતે કહ્યું, હે રઘુનાથજી, સાંભળો હે નાથ, જેના પર આપ દયા કરો છો તેને સદાય કલ્યાણ અને નિરંતર કુશળ ગણો છો. દેવ, મનુષ્ય અને મુનિ તે સર્વ હંમેશા પ્રસન્ન રહે છે. સોઈ વિજયી બિનયી ગુણ સાગર, તાસુ સુજસ્સુ ત્રિલોક ઉજાગર. પ્રભુ કી કૃપા ભયુ સબ કાજુ, જન્મ હમાર સફલ ભા આજુ. તે જ વિજય છે, તે વિનય છે અને તે જ ગુણોનો સમુદ્ર બની જાય છે. તેનો સુંદર યશ ત્રણેય લોકમાં પ્રકાશિત થાય છે. પ્રભુની કૃપાથી સર્વે કાર્ય થયું. આજે અમારો જન્મ સફળ થઈ ગયો. નાથ પવન સુત કિની જો કરની, સહસુ મુખ ન જાય સો બરની. પવન તનય કે ચરિત સુહાય, જામવંત રઘુપતિ સુનાય. હે નાથ, પવન પુત્ર હનુમાને જે કરણી કરી તેનું 1000 મુખેથી વર્ણન નથી કરી શકાતું. પછી જામવંતે હનુમાનજીનું સુંદર ચરિત્ર શ્રી રઘુનાથજીને સંભળાવ્યા. સુનત કૃપાનિધિ મન અતિ ભાય, પુનિ હનુમાન હર્ષ હી આય. કહું तात કેહી ભાત જાનકી, રહતિ કરિત રચ્છા સ્વ પ્રાણ કી. તે ચરિત્ર સાંભળવાના કૃપાનિધિ શ્રી રામજીને મનમાં ઘણા જ ગમ્યા. તેમણે હર્ષિત થઈને હનુમાનજીને ફરી હૃદય સરસા ચાપી દીધા અને કહ્યું, હે तात, કહો સીતા કઈ રીતે રહે છે અને કઈ રીતે તે પોતાના પ્રાણોની રક્ષા કરે છે. કાલે આપણે જોશું રામજીને શ્રી સીતાજીના સમાચાર મળતા
કેટલા પ્રસન્ન થયા. જો તમને સુંદરકાંડનું આ વિવરણ ગમતું હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.